નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સરાફનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં આજે આપણે પાર્ટ 5 પાંચમો ભાગ છે કર્તવ્ય કર્મની વાક્ય રચના, એમાં આપણે અભ્યાસ કરશું. ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. બરાબર છે? તો ચાલુ ભૂતકાળમાં આપણે પહેલા જોઈએ તો અફર્મેટિવ સ્ટ્રક્ચર છે, આકાર માળખું, એનો આપણે અભ્યાસ કરીએ. આકાર માળખાની ચાલુ ભૂતકાળની જે વાક્ય રચના છે એ જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર પ્લસ V1 ને ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પેસિવમાં આપણે જોઈએ તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ જે રીતે ચાલુ વર્તમાન કાળમાં આપણે એમિલિયન અને વિક્ટરીની વચ્ચે બીઈંગ મૂકતા, એમાં અહીંયા આપણા ચાલુ કાળ હોવાથી આપણે બીઈંગ વાળું રૂપ મૂકશું. બીઈંગ પ્લસ વિક્ટરી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધરવાઇઝ. આ રીતે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળનું આપણે એક્ટિવ અને પેસિવ માળખું જોયું. હવે આના આધારિત આપણે એના એક્ઝામ્પલ જોઈએ. જેમ કે they were watching TV then. તેઓ ત્યારે ટીવી જોઈ રહ્યા હતા. શું ટીવી? તો ટીવી છે એ ઓબ્જેક્ટ છે, તો ટીવી એ પ્રકારનો હોવાથી વોઝ being watched by they કરતા છે ટુ કરવાનું them અને then. TV was being watched by them then. તેઓ દ્વારા ટીવી જોઈ રહ્યું હતું ત્યારે. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ તો the teacher was telling stories. The teacher was telling stories. શિક્ષક વાર્તાઓ કહી રહ્યા હતા. શિક્ષક શું કહી રહ્યા હતા? વાર્તાઓ. તો વાર્તાઓ છે, સ્ટોરી નથી પણ સ્ટોરીઝ બહુવચન છે. તો સ્ટોરીઝ બહુવચનમાં છે એટલે વોઝની આગળ પણ વેર આવશે. સ્ટોરીઝ વેર being ટેલ છે એનું વિતરી શું થાય? told by the teacher. Stories were being told by the teacher. શિક્ષક વાર્તાઓ કહી રહ્યા હતા. શિક્ષક દ્વારા વાર્તાઓ કહેવાઈ રહી હતી. એ આપણે બે એક્ઝામ્પલ જોયા. એના પછી ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ
boy was finding some apps in the smartphone. છોકરો સ્માર્ટફોનમાં કેટલીક એપ્લિકેશન શોધી રહ્યો હતો. છોકરો શું શોધી રહ્યો હતો, શું ગોતી રહ્યો હતો? કેટલીક એપ્લિકેશન મોબાઈલમાં શોધી રહ્યો હતો, ગોતી રહ્યો હતો. તો સમ એપ્સ વેર being find એટલે શોધવું, ગોતવું. તો એનો વિથરી ફાઉન્ડ, being found by a boy in the smartphone. છોકરા દ્વારા સ્માર્ટફોનમાં કેટલીક એપ્લિકેશન શોધાઈ રહી હતી. બરાબર છે. તો આ આપણે ધ પ્રેઝન્ટ, ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એના 3 એક્ઝામ્પલ અફર્મેટિવ સ્ટ્રક્ચરના જોઈએ. એના પછી આપણે આગળ વધીએ. તો નકારાત્મક બનાવવું હોય મિત્રો, નેગેટિવ સ્ટ્રક્ચર, નેગેટિવ, તો વોઝ વેરની વચ્ચે નોટ મૂકવાનું રહેશે, એટલે એ નકારાત્મક બની જશે. બરાબર છે. નકાર માળખા બનાવવા માટે શું કરવું પડે? તો વોઝ વેરની અહીંયા વચ્ચે, અહીંયા બધી જગ્યાએ નોટ મૂકવાનું રહેશે. નોટ અહીં નોટ ઉમેરી દો એટલે નકાર માળખું બની જાય. એકદમ સરળ રીત છે. બરાબર છે. જોઈએ તો પહેલું એક્ઝામ્પલ, I was not teaching Sanskrit then. હું ક્યારે સંસ્કૃત ભણાવી રહ્યો ન હતો. તો પેસિવમાં સંસ્કૃત એ વચનમાં છે, સબ્જેક્ટ એટલે was not being teaching with taught. Sanskrit was not being taught by me then. ત્યારે મારા વડે, મારા દ્વારા સંસ્કૃત ભણાવાઈ રહ્યું ન હતું. ત્યારે મારા દ્વારા સંસ્કૃત ભણાવાઈ રહ્યું ન હતું, એટલે કે અંગ્રેજી ભણાવતું હતું. બરાબર છે. તો આ રીતે સબ્જેક્ટ, પછી વોઝ વેર એ કર્તાને આધારિત મૂકવાનું, પછી નોટ, પછી V1 ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. અહીંયા ઓબ્જેક્ટ છે સંસ્કૃત, આગળ એકવચન બહુવચન આધારે વોઝ વેર મૂકવાનું, પ્લસ નોટ પ્લસ બીન, પછી V1 ટીચ નું ટોટ, પછી V3 મૂક્યા પછી બાય મૂક્યા પછી કર્તાનું સર્વનામ કરતા હોય તો એનું કર્મ સર્વનામમાં મૂકવાનું, અને નામ હોય તો નામ મૂકવાનું, અને અધર વર્બ્સ. બરાબર. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. We were not we were not having snacks at that time. We were not having snacks at that time. અમે તે વખતે સ્નેક્સ એટલે કે હળવો નાસ્તો
બરાબર છે. અમે ત્યારે નાસ્તો કરી રહ્યા ન હતા. બરાબર છે. હેવ શબ્દ છે એ પૂર્ણ વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે. સાથે ટુ હેવ નો અર્થ ટુ ટેક એટલે લેવું એવો અર્થ જ્યારે નાસ્તો કરવાના અર્થમાં હેવ એટલે લેવું એવો અર્થ પણ થાય છે. હવે વી વિલ નોટ હેવિંગ સ્નેક્સ એટ ધ ટાઈમ. શું અમે લઈ રહ્યા હતા ત્યારે? સ્નેક્સ, હળવું નાસ્તો. સ્નેક્સ હળવો નાસ્તો. આ સ્નેક્સ શબ્દ છે એ એકોતેરમાં છે, કારણ કે એસ છે એનાથી એક શબ્દ વર્ડ બને છે અને એકોતેરમાં છે. હળવો નાસ્તો, હળવો નાસ્તાઓ ન હોય કે ગુજરાતીમાં પણ આપણે જોઈએ હળવા નાસ્તાઓ ન હોય, હળવો નાસ્તો હોય. સ્નેક્સ we were not having snacks at the time. અમે તે વખતે હળવો નાસ્તો લઈ રહ્યા. Snacks was not being snacks was not being have had by us at that time. તે વખતે અમારા દ્વારા હળવો નાસ્તો લેવાઈ રહ્યો ન હતો. Snacks was not being had by us at that time. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોયું, એના પછી નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ. The washerman was not washing clothes. ધોબી કપડા ધોઈ રહ્યો ન હતો. તો શું કપડા? તો clothes were not being washed by the washerman. By the washerman. ધોબી દ્વારા કપડા ધોઈ રહ્યા ન હતા. ધોબી કપડા ધોઈ રહ્યો ન હતો. ધોબી દ્વારા કપડા ધોઈ રહ્યા ન હતા. એનું પેસિવનું રૂપ બને. હવે આ આપણે નકારાત્મક અર્થ જોયું, ખૂબ ચાલુ ભૂતકાળ ટેન્સનું. હવે આપણે સીધા ગયા જઈએ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર જોઈએ. ચાલુ ભૂતકાળમાં ઇન્ટ્રોગેટિવ જોઈએ. ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર. તો પ્રશ્નાર્થ માળખું. બરાબર. તો એક્ટિવમાં જોઈએ તો પહેલા આવશે વોઝ અથવા વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 ને ing પ્લસ object plus other words plus question mark. બરાબર. હવે પેસિવ માં જોઈએ તો was where plus object plus being plus with3 plus by plus subject plus other words plus question mark. આ રીતે ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર એવું ધ સિમ્પલ પાસ્ટ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ, શું લોકો તે વખતે વૃક્ષો કાપી રહ્યા હતા? વેર ધ પીપલ
cutting the trees. Then શું લોકો તે વખતે વૃક્ષો કાપી રહ્યા હતા? તો એ જોયું. શું લોકો કાપી રહ્યા હતા? વૃક્ષો. શું લોકો તે વખતે વૃક્ષો કાપી રહ્યા હતા? તો ક્વેશ્ચન માર્ક. બરાબર. તો પેસિવમાં જોઈએ તો વૃક્ષો બહુવચનમાં છે, લોકો બહુવચન એટલે વેર જ આવશે, બને છે. વેર ધ ટ્રીઝ being કટના ત્રણેય રૂપો સરખા છે, કટ, પુટ, શટ વગેરે. વેર ધ ટ્રીઝ being cut by the people then question mark. શું લોકો દ્વારા ત્યારે વૃક્ષો કપાઈ રહ્યા હતા? બરાબર છે. તો આપણે પહેલું એક્ઝામ્પલ જોયું, હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. બરાબર છે. was Shreya singing a song. શું શ્રેયા ગીત ગાઈ રહી હતી? તો પેસિવમાં જોઈએ તો was song એ વચનમાં છે એટલે was. શ્રેયા એ વચનમાં છે એટલે was, અને was song છે એટલે was a song being sing છે એનું વિપરીત sung SUNG. Was a song being sung by Shreya. Question mark. Was a song being sung by Shreya? શું ગીત શ્રેયા દ્વારા ગીત ગવાઈ રહ્યું હતું? એ આપણે બે એક્ઝામ્પલ જોયા. એના પછી નેક્સ્ટ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. જોઈએ તો was a clever boy asking questions. Was a clever boy asking questions repeatedly. શું હોશિયાર છોકરો વારંવાર પ્રશ્ન પૂછી રહ્યો હતો? Was a clever boy asking questions repeatedly. શું હોશિયાર છોકરો વારંવાર પ્રશ્ન પૂછી રહ્યો હતો? તો પ્રશ્નો છે એટલે બે આવશે. Their questions, કર્મ છે questions એટલે વેર આવશે. પ્રશ્ન where questions being asked by a clever boy repeatedly. Where questions being asked by a clever boy repeatedly. Question. શું હોશિયાર છોકરા દ્વારા પ્રશ્નો વારંવાર પૂછાઈ રહ્યા હતા? આ રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોયું. બરાબર. એના પછી આપણે ડબલ ઇન્ટરોગેટિવમાં જોઈએ તો ડબલ ઇન્ટરોગેટિવમાં
ખબર જ છે મિત્રો આપણે W શબ્દ આપણે આગળ મૂકવાનો રહેશે. અહીંયા વોઝ વેર સ્મોલ થઈ જશે. વોઝ વેર છે એ સ્મોલ થઈ જાય, બરાબર છે. અને એ રીતે W અહીંયા વોઝ વેર છે એ સ્મોલ થઈ જાય અને આગળ કોઈ પણ W શબ્દ મૂકવાનો રહેશે એટલે એ ડબલ ઇન્ટ્રોગેટિવ માં આવી જશે. એક્ટિવ અને પેસિવ આ રીતે W H વાળું ડબલ ઇન્ટ્રોગેટિવ વાળું જે પ્રશ્નાર્થ માળખું છે એપ્લિકેશનનું એ બને છે. આગળ W શબ્દ તમારે મૂકવાનો રહેશે કેને તો કે ઇન્ટ્રોગેટિવ છે એને તમે આગળ W શબ્દ મૂકી દો તો તે ડબલ ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ થઈ જશે, બરાબર છે. તો જોઈએ આપણે કેવી રીતે આપણે એક્ઝામ્પલ દ્વારા માહિતી પ્રાપ્ત કરશું. જેમ કે પેલું એક્ઝામ્પલ જોઈએ તો કે why was the teacher punishing the students, punishing the boys. શિક્ષક શા માટે છોકરાઓને સજા કરી રહ્યા હતા? તો કોને? છોકરાઓને. તો why were the boys being punished by the teacher? Why were the boys being punished by the teacher? શિક્ષક દ્વારા શા માટે છોકરાઓને સજા કરાઈ રહી હતી? બરાબર છે. બીજું વાક્ય, છોકરા તોફાની હોય તો શિક્ષક એને સજા કરતા હોય છે, સ્વાભાવિક. તો બીજું વાક્ય જોઈએ તો where was Ankit? Where was Ankit taking breakfast? અંકિત કઈ જગ્યાએ નાસ્તો લઈ રહ્યો હતો? બરાબર છે. તો એ રીતે આપણે જોયું. Where was Ankit taking breakfast? તો where was breakfast being taken by Ankit? Where was breakfast being taken by Ankit? Where was Ankit taking breakfast? Ankit કઈ જગ્યાએ નાસ્તો લઈ રહ્યો હતો? અંકિત દ્વારા કઈ જગ્યાએ નાસ્તો લેવાઈ રહ્યો હતો? આ આપણે ડબલ ઇન્ટ્રોગેટિવના બે એક્ઝામ્પલ નો અભ્યાસ કર્યો. એના પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ એ જોઈએ.
was Niharika helping the poor. નિહારિકા ગરીબોને કેવી રીતે મદદ કરી રહી હતી? મિત્રો ખાલી પુઅર આવે તો ગરીબ આવે, પણ વિશેષણની આગળ કોઈ પણ આર્ટિકલ ધ મુકાય તો બહુવચનનું સ્વરૂપ ધારણ થાય છે. અહીંયા એકવચન પુઅર એટલે ખાલી ગરીબ થાય, પણ ધ પુઅર એટલે ગરીબો થાય, કારણ કે વિશેષણની આગળ ધ આર્ટિકલ મુકાયું, તેથી એ વિશેષણ છે એ બહુવચનનું સ્વરૂપ ધારણ કરે છે. તો અહીંયા નિહારિકા ગરીબોને કેવી રીતે મદદ કરી રહી હતી? તો ગરીબો છે એટલે અહીંયા વોઝ એકવચન ગરીબ હોય તો અહીંયા વેર આવશે. હાઉ વેર ધ પુઅર being helped by Niharika. How were the poor being helped by Niharika? બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, એ પણ જાણવું જરૂરી છે. વિશેષણની આગળ આર્ટિકલ ધ આવવાથી એ જેમ કે બ્લાઇન્ડ એટલે અંધ થાય, ધ બ્લાઇન્ડ આવે તો આંધળાઓ થાય, ઓલ્ડ એટલે ઘરડું થાય, ધ ઓલ્ડ આવે તો ઘરડાઓ થાય. બરાબર છે? તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વિશેષણ ખાલી ધ વગર વિશેષણ વપરાણું હોય તો એ ગરીબ થાય, પણ આગળ ધ વાપરવામાં આવે, લગાડવામાં આવે તો એ બહુવચનનું સ્વરૂપ ધારણ કરે. તેથી આપણે એવા જે કરતા હોય છે એનું ખાસ ધ્યાન રાખવું પડે કે એકવચન છે કે બહુવચન, તો એ પણ શીખવું જરૂરી છે, યાદ રાખવું, જેથી કરીને આપણી વાક્ય રચના ખોટી ન પડે, વાક્ય પણ ખોટું ન પડે. બરાબર છે? તો એ પણ સમજવું ઉપયોગી છે, જરૂરી છે. બરાબર, તો આપણે ડબલ ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું જોયું. એમાં મિત્રો જોયું ઇન્ટ્રોગેટિવ છે એની આગળ કોઈ પણ ડબલ્યુ શબ્દ મૂકી દો તો એ અને વોઝ વેર છે ક્રિયાપદો ઇન્ટ્રોગેટિવમાં કેપિટલ હોય, પણ ડબલ ઇન્ટ્રોગેટિવમાં આગળ ડબલ્યુ શબ્દ આવે છે તેથી આ સ્મોલ અક્ષરો થઈ જાય છે આગળના. બરાબર, આ શબ્દો છે સહાયકારક ક્રિયાપદો, એના આગળના અક્ષરો સ્મોલ થાય, કારણ કે ડબલ્યુ શબ્દ કેપિટલ થઈ જાય છે એટલે. બરાબર, તો આ રીતે આપણે ત્રણ એક્ઝામ્પલ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એની અંદર આપણે જોયા. આ રીતે બીજા પણ તમે વાક્ય તમારી રીતે બનાવી શકો છો. બરાબર, આપણે જેમ કે